રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું। મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કરીને હર્ષ સંઘવીએ તીખા વાર કર્યા। કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડી। કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હવે છતી થઈ છે। ભાગલાવાદી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે કોંગ્રેસ। ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યો છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા। કોંગ્રેસના એક પણ નેતા ગુજરાતીઓ માટે એક શબ્દ નથી બોલ્યા। કોંગ્રેસે ગુજરાતની જનતાની ભાવનાનું સન્માન કરવું જોઈએ તેવું હર્ષ સંઘવીએ લખ્યું છે। ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે મારી સાથે વિજય દેસાઈ। વિજય, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। બિલકુલ, મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર જે પ્રકારનો પ્રચાર થયો હતો, જે પ્રકારે મહાવિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે જોડાયેલા જે અન્ય પક્ષો હતા તેમણે જે પ્રકારે ચૂંટણી પ્રચાર કર્યો હતો, એ ચૂંટણી પ્રચારને ટાંકીને અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસને આડેહાથ લીધી છે। અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કે જે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી પ્રચારમાં જોડાયેલા હતા તેમને એક સવાલ કર્યો છે કે તેઓ એક પણ શબ્દ નથી બોલ્યા। ગુજરાતીઓની ભાવના આહત થતી હતી તેમ છતાં, કારણ કે માહોલ આખો એ પ્રકારનો બનાવવામાં આવી રહ્યો હતો મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર કે ગુજરાતીઓ દેશમાં ભાગલા પાડી રહ્યા છે, ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં ભાગલા પાડી રહ્યા છે, તમામ ઉદ્યોગો ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી છીનવીને મોકલવામાં આવી રહ્યા છે। આ પ્રકારનો ચૂંટણી પ્રચાર ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેથી લઈને તમામ પ્રકારના જે મોટા નેતાઓ હતા તે કરતા હતા, પરંતુ તેમ છતાં આ પ્રકારે ગુજરાત વિરોધી માનસિકતા જે કોંગ્રેસ હતી તે ઉજાગર થઈ છે। તે પ્રકારનો દાવો હર્ષભાઈ સંઘવીએ કર્યો છે, આરોપ લગાવ્યો છે, પરંતુ ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ ત્યાં પ્રચાર કરતા હતા તેઓ આ પ્રકારે એક પણ શબ્દ હરફ ઉચ્ચાર્યો નથી, પરંતુ હર્ષભાઈ સંઘવીએ એ પણ પ્રહાર કર્યો છે કે કોંગ્રેસની આ જે ભાગલા પાડવાની જે માનસિકતા છે તે નિષ્ફળ નીવડી છે અને જનતાએ, મહારાષ્ટ્રની જનતા હોય કે ગુજરાતની જનતા હોય, તેમણે આ પ્રકારની માનસિકતાને નકારી કાઢી છે। જોકે આ મામલાને, કોંગ્રેસની આવી માનસિકતાને વખોડવી જોઈએ તે પ્રકારની અપીલ પણ હર્ષભાઈ સંઘવીએ કરી છે, કારણ કે મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જે ગુજરાતને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં એક પ્રકારે જે ગુજરાતી અને મરાઠી આ જે બે વસ્તી જે વધારે બાહુલ્ય ધરાવતા વિસ્તારો છે ત્યાં એ પ્રકારનો પ્રયાસ જે એમવીએના નેતાઓ દ્વારા કરવામાં આવતો હતો કે ગુજરાતી વર્સિસ મરાઠી માણસ, આ પ્રકારની જે ભાવના હતી એ ભાવનાની અંદર કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા। જોકે આવી ભાગલાવાદી નીતિ છે કોંગ્રેસની રહેલી છે અને તેને નકારવી પડશે તે પ્રકારે અપીલ કરીને અત્યારે હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસને આડે હાથ લીધી છે। માનસી જી વિજય, આભાર આપનો। એટલે હાલ તો હર્ષ સંઘવીએ કોંગ્રેસને આડે હાથ લીધી, આકરા પ્રહારો કર્યા છે। ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ કોંગ્રેસ જે ભાગલાવાદી નીતિ અપનાવે છે તેને લઈને હર્ષ સંઘવીએ કર્યા પ્રહાર।